આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ જ્યારે ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ આજે રાજકોટ જેલમાં બંધ રાજુ કરપડા અને પ્રવીણ રામને મળવાના હતા, પરંતુ જે રીતે આપણે જોયું કે તેમને ના પાડવામાં આવી હતી અને હવે આ સમગ્ર મામલે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક બાજુ આ વાતને લઈને અરવિંદ કેજરીવાલે સીધા પ્રહાર છે તે ભાજપ ઉપર કર્યા અને ખાસ કરીને હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર બાબતને ભાજપ સાથે જોડી છે અને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે ભાજપની તાનાશાહી હોવાને કારણે તે લોકોને આમ આદમી પાર્ટીના જે નેતાઓ બંધ છે અત્યારે હાલ જેલની અંદર, જે ખેડૂતો અત્યારે હાલ જેલની અંદર બંધ છે, એ દરેક લોકોને મળવા દીધા નથી। વધુમાં આ વિષયને લઈને બંને ધારાસભ્યોએ શું કહ્યું સાંભળીએ। રાજકોટ સેન્ટ્રલ જેલમાં હળવદ કાંડના ખેડૂતો અને અમારા આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ છે, ત્યારે રાજુભાઈના પિતાશ્રીએ એપ્લિકેશન આપી છે અને એમની સાથે રહીને માન્ય કેજરીવાલજી અને અમે 3 ધારાસભ્ય એમની આજે મુલાકાત લેવાના હતા। અમે ગતરોજ પણ એપ્લિકેશન આપીને આજે પણ એપ્લિકેશન તૈયાર અમે લઈને ત્યાં જવાના હતા, ત્યારે પોલીસ દ્વારા અમને અટકાવવામાં આવ્યા છે અને જણાવવામાં આવ્યું છે કે તમને મુલાકાત આપવામાં નહીં આવે। પણ શું કારણે નહીં આવે? જેલના નીતિ નિયમો તો એવું કહે છે કે અઠવાડિયામાં પરિવારના કોઈ એક સભ્ય સાથે 5 લોકો અઠવાડિયામાં 2 વાર મુલાકાત લઈ શકે અને આ અઠવાડિયામાં અમારી પહેલી મુલાકાત હતી, છતાં અમને પરવાનગી નથી આપવામાં આવી। જે એક ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહીનું શાસન છે એનું આ લોકો આ પ્રદર્શન કરી રહ્યા છે એવું મને લાગે છે। તમે જોયું હશે કે આ ખેડૂતોની માંગણી કડદા પ્રથા દૂર કરવાની હતી, એમના પર પોલીસે લાઠીચાર્જ કર્યો, ખોટો કેસ કર્યો અને જેલમાં નાખ્યા અને આજે જેલમાં અમે ખેડૂતોને મળવા જવાના છે ત્યાં પણ જવા દેવામાં નથી આવતા, તો હદ થઈ ગઈ। ત્યારે ગુજરાતની જનતાને અપીલ કરીએ છીએ કે જે ભાજપની સરકાર જે પોલીસના બળે શાસન કરી રહી છે એ ગુજરાતની જનતાએ જોઈ લેવું જોઈએ, જાણી લેવું જોઈએ અને આવનારા દિવસોમાં આવા તાનાશાહી શાસકોને જાકારો આપવો જોઈએ એવું હું માનું છું। આજે એમણે ના પાડી છતાં અમે નીકળવાના હતા, અમારી ગાડીઓ પણ અહીંયા મૂકી દીધી, પણ એસપી સાહેબ એમના પોલીસ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે તમને બજારમાં પણ અટક કરીને અમારે અટકાયતમાં લેવા પડશે। વિચાર કરો તમે, જેલ વિભાગના નીતિ નિયમ પ્રમાણે ઓફિશિયલી મુલાકાત લેવા જવા માટે પણ એસપી અને એમના પોલીસ દ્વારા અમને અટક કરી લેવાની ધમકીઓ મળે છે। અમારા રાષ્ટ્રીય કન્વીનરને અટક કરવાની વાત કરવામાં આવે છે, એટલે ક્યાંક ને ક્યાંક આ પોલીસ અધિકારીઓ પર ભાજપના મોટા નેતાનું દબાણ હશે, જેથી અમને જેલમાં મુલાકાત કરવા દેવામાં નથી આવતા એવું લાગે છે। અને અમે જોઈએ છીએ પાછલા બપોરે શું થાય છે। અમે ખેડૂતોને મળવા માટે આગ્રહ રાખ્યા છે, કેજરીવાલ સાહેબે તો હજુ જોઈએ છે પાછલા બપોરે મુલાકાત આપે છે કે કેમ, અને પછી આગળ વધીશું। ભાજપના સાંસદ આપના આગેવાનો માટે ભ્રષ્ટાચાર અને લાંચ લેવાનો આક્ષેપ શું છે? હમણાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ કીધું કે આપના મોટા નેતાઓ, ભાજપના મોટા નેતાઓ અને કોંગ્રેસના નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે। એના થોડા દિવસ પહેલા એમણે મારા નામ જોગે એવું કીધું હતું કે ચૈતરભાઈની મિટિંગોનું ફંડ વિદેશોમાંથી આવે છે। એના થોડા દિવસ પહેલા એમણે એવું કીધું હતું કે ભાજપના કેટલાક ધારાસભ્ય અને સાંસદો ચૈતરભાઈ વસાવા સાથે રહીને એમને ફંડ પૂરું પાડે છે। ત્યારે મનસુખભાઈની આ એક ટેવ છે અવારનવાર આવા વિવાદિત નિવેદનો કરવાના, મીડિયામાં રહેવાનું। ત્યારે એક પોતે સાંસદ હોય અને જ્યારે ધારાસભ્ય પર એલિગેશન કરતા હોય તો એમની પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ, એમની પાસે કોઈ પુરાવા નથી। ત્યારે અમે એમની પર માનહાનિનો દાવો પણ કરવાના છે અને એમને કહેવા માંગીએ છીએ કે આવો મેદાનમાં તમે પુરાવા રજૂ કરો, બાકી માનહાનિનો દાવો કરીશું। મને લાગે છે આ મનસુખભાઈની માનસિક બીમારી છે, માનસિક બીમારીથી પીડાય છે, અવારનવાર ગમે તેવા નિવેદનો કરવાના એવું મને લાગે છે। એટલે હું તો આપના માધ્યમથી એમને વિનંતી કરું છું, તમે જે હમણાં નર્મદા કમલમ 10 કરોડનું બનાવ્યું એના પૈસા કોના પગારમાંથી આવ્યા, કયા ખેતીવાડીના આવકમાંથી આવ્યા અને કઈ બેંકની લોનથી બનાવી એની ખુલાસો કરી દે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। કોણ ભ્રષ્ટાચાર કરે છે, કોણ નથી કરતું। અમારી તો આજે પણ કાર્યાલયો ભાડેના મકાનમાં ચાલે છે, અમે મહિને 10,000 ભાડું આપીને અમારી ઓફિસો ચલાવીએ છીએ। ગુજરાતની ઘણી બધી લગભગ એપીએમસીમાં કડદો થાય છે, ખેડૂતોને લૂંટી લેવા માટેનો કોઈ રસ્તો બાકી મૂકવામાં નથી આવતો। વજનમાં કે માલની ક્વોલિટીમાં, ટેકાના ભાવમાં વગેરે વગેરે અનેક જગ્યાએ કડદાના નામે ખેડૂતોને લૂંટી લેવામાં આવે છે। ખેડૂતો સાથે ચાલતી આ લૂંટની વિરુદ્ધમાં ખેડૂતોએ પોતે જ પહેલા તો હળદડ ગામની અંદર એક મહાપંચાયત બોલાવી અને એ મહાપંચાયતમાં નિર્દોષ ખેડૂતો ઉપર, જેની પાસે કોઈ હથિયાર નહોતું એવા સામાન્ય ખેડૂતો ઉપર
ભયંકર લાઠીચાર્જ કરાવ્યો બીજેપીએ. લાઠીચાર્જ કરાવ્યા પછી એ જ નિર્દોષ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા, એફઆઈઆર કરી. અને હવે જ્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ ખેડૂતોને મળવા માંગે છે કે અમારે એમને મળવું છે અને એમને હિંમતને બિરદાવવી છે અને એમને ભરોસો આપવો છે, આશ્વાસન આપવું છે કે કેજરીવાલ સાથે છે, તો અમે ગઈકાલે લેખિતમાં પરમિશન નાખી. લેખિતમાં પરમિશન આપી, ઈમેલ કર્યો, ટેલિફોન કર્યા, રૂબરૂ વાત કરી. અમને મળવા દેવા માટેની ના પાડે છે કે જેલમાં તમે ખેડૂતોને નહીં મળી શકો. કેમ નહીં મળી શકીએ? જેલમાં જે ખેડૂતો બંધ છે એ કોઈ ડ્રગ્સ તો વેચતા પકડાયા નથી, એ કોઈ લૂંટતા પકડાયા નથી, ચોરીમાં. એ તો નિર્દોષ ખેડૂતો છે અને એણે તો ખેડૂતો માટે લડવાનું બહાદુરીભર્યું કામ કર્યું છે, છતાંય જેલ તંત્ર નથી મળવા દેતું. તો અમે નક્કી કર્યું કે ભાઈ તો નથી મળવા દેતા તો અમે જેલ ઉપર જઈ અને પૂછીશું જેલર કે જે કાંઈ સાહેબો એને કે કેમ નથી મળવા દેતા, લાવો લેખિતમાં આપો. તો હમણાં મને પોલીસે એવું કીધું કે જેલ ઉપર જેલર ને સુપ્રિન્ટેન્ડન્ટ કે જે કાંઈ સાહેબો એ પણ ત્યાંથી જતા રહ્યા છે કોઈ બીજી જગ્યાએ, કોઈ કામથી કે જે ખબર નથી આપણને. તો તમે લેખિત પત્રનો જવાબ આપતા નથી, મૌખિકમાં ના પાડો છો, મળવા જવા દેવા માટે ગાડીઓ કાઢવા દેતા નથી, ઉપરથી જેલના સાહેબો જેલ ઉપર હાજર નથી. તો આ તાનાશાહી, આ ગુંડાગર્દી કેમ? શું કહેશો આપ? આવતીકાલે મળવા જવાના છો તેવી વાત મળી રહી છે. આવતીકાલનું તો હજુ કંઈ નક્કી નથી, પણ આજે આ ભાજપની સરકારે ગુંડાગીર્દી કરી, પોલીસ ઉતારી, પ્રશાસનને હાથો બનાવી અને જેલમાં બંધ ખેડૂતોને મળવા માટેનું જે કેજરીવાલજીનો પ્રયાસ હતો એને રોકવાની કોશિશ કરી છે. હવે આગળ કઈ રીતના આગળ સંઘર્ષ, એક જ મુદ્દાનો કાર્યક્રમ, કેમ કે આ ભાજપના લોકો છે એ તો ગુંડાઓ જેવા છે, એને અમે તો લડવું જ પડવાનું છે. તમે જેલ પ્રશાસનમાં વાત કરી? મેં એસપી સાહેબ સાથે સીધી વાત કરેલી, મેં શહેરના પોલીસ કમિશનર શ્રીના રીડર પીઆઈ સાહેબ સાથે મેં ટેલિફોનથી ગઈકાલે વાત કરેલી. જેલ તંત્ર સાથે સાગરભાઈએ વાત કરેલી. મેં હમણાં એસપી સાહેબ સાથે વાત કરી, મેં પોતે બધારે વાત કરી, ચૈતરભાઈ વાત કરી. તો મૌખિક ના પાડે છે કે નહીં જવા દઈએ, નહીં મળવા દે. શું કામ નહીં મળવા દો? ગુંડાઓ, બુટલેગરો, ડ્રગ્સ માફિયાઓ બધું જ કરી શકે છે, ખેડૂતને કેજરીવાલ નહીં મળી શકે. આવું કેમ? તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.